આપનું સ્વાગત છે. આજે આપણે અદાલતી કાર્યવાહી પર થોડી ઊંડી વાત કરીશું. હા, અને ખાસ કરીને એમાં સાક્ષીઓની ભૂમિકા શું હોય છે એના પર. બરાબર. અને એમાં પણ ડોક્ટર્સ કેવી રીતે ફિટ થાય છે એ જોવું રસપ્રદ રહેશે. હા. આપણી પાસે અમુક લેખો છે કાયદાકીય કાર્યવાહી અને સાક્ષીઓ વિશેના. હમ. અને આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ કોણ સાક્ષી બની શકે, એમના પ્રકાર શું. અને હા, ડોક્ટરની જુબાની કેમ આટલી મહત્વની છે? તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ, કોણ જુબાની આપી શકે કોર્ટમાં? મતલબ કોણ બની શકે સાક્ષી? જુઓ, આમ તો કોઈ પણ વ્યક્તિ. મુખ્ય વસ્તુ એ છે કે કોર્ટને લાગવું જોઈએ કે એ વ્યક્તિ પ્રશ્નો સમજી શકે છે અચ્છા. અને તર્કબદ્ધ જવાબ આપી શકે છે. એમની ઉંમર કે શારીરિક અથવા માનસિક સ્થિતિ ગમે તે હોય એનાથી ફરક નથી પડતો. જો એ સક્ષમ હોય તો. એટલે કે માપદંડ ઘણો વિશાળ છે એમને. હમ. ઠીક છે. અને સાક્ષીના પ્રકાર, આપણે સામાન્ય અને નિષ્ણાત સાક્ષી એવું સાંભળીએ છીએ. હમ. એ શું છે? હા, બરાબર. સામાન્ય સાક્ષી એટલે એમ કે જેણે ઘટના જોઈ હોય. પોતાની આંખે. હા, આંખે જોઈ હોય, કાને સાંભળી હોય કે અનુભવી હોય. એ ખાલી શું બન્યું એ કે તથ્યો રજૂ કરે. ઓકે. જ્યારે નિષ્ણાત સાક્ષી એ અલગ છે. એમને કોઈ ખાસ વિષયનું જ્ઞાન હોય, જેમ કે વિજ્ઞાન, કળા અથવા તો પેલું હસ્તાક્ષર ઓળખવા કે પછી તબીબી બાબતો. આ બધામાં એ પોતાનો અભિપ્રાય આપે. અને અહીં જ ડોક્ટરની ભૂમિકા રસપ્રદ બને છે, કારણ કે એ તો બંને હોઈ શકે. ખરું ને? ચોક્કસ, ચોક્કસ. આ બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે ડોક્ટર ખાલી ઈજા કેવી છે એ જણાવે અથવા દર્દીની હાલતનું વર્ણન કરે. જેમ કે આટલા ટાંકા આવ્યા. હા, બસ એવું જ. ત્યારે એ સામાન્ય સાક્ષી. પણ જ્યારે એ પોતાના મેડિકલ નોલેજ અને જે જોયું એના આધારે કોઈ નિષ્કર્ષ કાઢે. નિષ્કર્ષ એટલે? જેમ કે મૃત્યુનું કારણ શું હોઈ શકે, આ અભિપ્રાય કોર્ટને કેસ સમજવામાં મદદ કરે. ત્યારે એ નિષ્ણાત સાક્ષી બની જાય છે. અચ્છા. અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોય એમને કાયદેસર રીતે નિષ્ણાત માનવામાં આવે છે. સમજાયું. અને પેલો હોસ્ટાઇલ વિટનેસનો પણ એક પ્રકાર છે ને, ફૂટેલો સાક્ષી. હા, એ પણ છે. હોસ્ટાઇલ વિટનેસ એટલે જે જાણી જોઈને સાચું ના બોલે, કાં તો જૂઠું બોલે અથવા વાત છુપાવે. હવે ડોક્ટરો માટે બીજા કેટલાક ખાસ મુદ્દા પણ છે ને, જેમ કે પેલું કોર્ટનું તેડું આવે, સમન્સ. હા, સમન્સ એ આવે એટલે હાજર થવું ફરજિયાત છે. એને અવગણી ન શકાય. અને એક નાની પણ રસપ્રદ વાત, તમે કીધી એમ કે રજિસ્ટર્ડ ડોક્ટરને જ્યુરી ડ્યુટી નથી હોતી. હા, એમને એમાંથી મુક્તિ મળેલી છે. પણ એક મોટો મુદ્દો છે ડોક્ટર દર્દીની ગુપ્તતાનો. હા, એના પર આવવાની જ હતી. શું એ વકીલ જેવી સંપૂર્ણ ગુપ્તતા છે કે એમાં કંઈક અલગ છે? ના ના, અહીંયા બહુ મોટો તફાવત છે. જુઓ, વકીલ પાસે જે પ્રોફેશનલ પ્રિવિલેજ હોય છે એવું ડોક્ટર પાસે નથી. સંપૂર્ણપણે નથી. એટલે? એટલે કે જો કોર્ટ કોઈ સંવેદનશીલ માહિતી માંગે દર્દી વિશેની, તો ડોક્ટરે પહેલા કોર્ટને કહેવું જોઈએ કે આ કોન્ફિડેન્શિયલ છે. પણ જો કોર્ટ આગ્રહ રાખે તો? જો કોર્ટ કહે કે ના, આ માહિતી ન્યાય માટે જરૂરી છે અને તમારે આપવી પડશે, તો પછી ડોક્ટરે એ આપવી પડે. કાયદાકીય રીતે એ બંધનકર્તા છે. ઓહ. હા, અલબત્ત અમુક અપવાદ છે, જેમ કે ડોક્ટરે પોતાનો બચાવ કરવો હોય, દાખલા તરીકે બેદરકારીનો આરોપ હોય, અચ્છા. અથવા દર્દી પાસેથી ફી લેવાની બાકી હોય, તો એવા કિસ્સામાં એ ગુપ્તતા તોડી શકે છે. આ તો ડોક્ટર માટે ખરેખર નૈતિક દ્વિધા ઊભી કરે. એક બાજુ દર્દી પ્રત્યેની જવાબદારી, બીજી બાજુ કાયદો. બિલકુલ. એટલે જ કોર્ટમાં ડોક્ટરે બહુ સાવચેત રહેવું પડે. આત્મવિશ્વાસ રાખવો, જવાબ સીધા અને સ્પષ્ટ આપવા. અને હા, પોતાના જ્ઞાનની મર્યાદા ક્યાં છે એ પણ સ્વીકારવું. સાચી વાત. સારું, તો ડોક્ટર કોર્ટ સુધી પહોંચે કેવી રીતે? પેલું સમન્સ, એની પ્રોસેસ શું છે? સમન્સ, હા, એ કોર્ટનો એક સત્તાવાર આદેશ છે. જજ કે મેજિસ્ટ્રેટ એને બહાર પાડે. એમાં શું લખ્યું હોય? એમાં કેસની વિગતો હોય. કોણે હાજર થવાનું છે, ક્યારે, ક્યાં, કયા દસ્તાવેજો લાવવાના છે, એ બધું સ્પષ્ટ લખેલું હોય. અને એ પહોંચાડે કોણ? પોલીસ પહોંચાડી શકે, કોર્ટનો સ્ટાફ અથવા રજિસ્ટર્ડ પોસ્ટથી પણ આવે. સરકારી કર્મચારી હોય તો એમના ડિપાર્ટમેન્ટ હેડ મારફતે પણ મોકલી શકાય. અને જો કોઈ જાણી જોઈને ના લે તો, કે ઘરે ના મળે તો? જો સીધી રીતે ના આપી શકાય તો ઘરના મુખ્ય દરવાજા પર ચોંટાડી પણ દેવાય છે. અને જો કોઈ યોગ્ય કારણ વગર હાજર ના થાય તો તો શું થાય? તો એ કોર્ટનો તિરસ્કાર ગણાય.
અને એના પરિણામો ગંભીર હોઈ શકે. ધરપકડ વોરંટ પણ નીકળી શકે. અરે બાપરે. હા, અને સાક્ષી તરીકે હાજર થવા માટે જે ખર્ચો થાય આવવા જવાનો, હા, એના માટે કન્ડક્ટ મની પણ મળે છે. એ સારું કહેવાય. અને ધારો કે ડોક્ટરને એક જ દિવસે 2 અલગ-અલગ કોર્ટમાંથી સમન્સ આવે તો? હા, એવું બની શકે. તો સામાન્ય નિયમ એવો છે કે પહેલા ફોજદારી કોર્ટને પ્રાધાન્ય આપવું, પછી ઉચ્ચ અદાલતોને. અને જો બંને કોર્ટ સરખા દરજ્જાની હોય તો જે સમન્સ પહેલાં મળ્યું હોય ત્યાં જવાનું, અને બીજી કોર્ટને જાણ કરવાની કે આવી રીતે બીજે જવાનું છે. ઓકે, આખી પ્રોસેસ છે. હવે કોર્ટમાં પહોંચ્યા પછી શું? જુબાની કેવી રીતે લેવાય? એની પણ એક ચોક્કસ રીત છે. પહેલાં તો શપથ લેવાના. સત્ય બોલવાના. હા, બરાબર. પછી જે પાર્ટી મતલબ જે વકીલે સાક્ષીને બોલાવ્યા હોય એ મુખ્ય જુબાની લે, એને એક્ઝામિનેશન ઇન ચીફ કહેવાય. એમાં સામાન્ય રીતે સૂચક પ્રશ્નો ના પૂછાય. પછી આવે ઉલટ તપાસ, એટલે કે ક્રોસ એક્ઝામિનેશન. આ સામેવાળા પક્ષના વકીલ કરે. એમનો હેતુ હોય સાક્ષીએ જે કહ્યું એની વિશ્વસનીયતા ચકાસવાનો, અથવા કોઈ વિરોધાભાસ હોય તો એ બહાર લાવવાનો. આમાં સૂચક પ્રશ્નો પૂછી શકાય. અને જો ઉલટ તપાસમાં કોઈ ગૂંચવણ થઈ હોય તો પહેલા વકીલ ફરીથી ફેર તપાસ કરી શકે સ્પષ્ટતા માટે. એને રી-એક્ઝામિનેશન કહેવાય. અને જજ પણ સવાલ પૂછી શકે? હા, બિલકુલ. જજ કે મેજિસ્ટ્રેટ કોઈપણ સ્ટેજ પર ગમે ત્યારે પ્રશ્નો પૂછી શકે છે. આખી પ્રક્રિયાનો ધ્યેય તો સત્ય શોધવાનો અને નિષ્પક્ષતા જાળવવાનો છે. બરાબર. અને જુબાની પૂરી થાય પછી? પછી સાક્ષીએ પોતાની જુબાની પર સહી કરવાની હોય, કન્ડક્ટ મની લઈ લેવાની અને કોર્ટની પરવાનગીથી જઈ શકે. સમજાઈ ગયું. આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત છે. પણ એક સવાલ મનમાં આવે છે, શું કોઈ એવી વ્યક્તિ પણ સાક્ષી બની શકે જે એમ કે માનસિક રીતે 100% સ્વસ્થ ન ગણાય? હા, આ એક રસપ્રદ પોઈન્ટ છે. અને જવાબ છે હા, બની શકે. ખરેખર? હા. જો કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોય, પણ જે સમયે ઘટના બની ત્યારે એ સમજવાની સ્થિતિમાં હોય, અને એને શપથનું મહત્વ સમજાતું હોય, અને જે બન્યું એ સ્પષ્ટ રીતે કહી શકતી હોય, તો કોર્ટ એમને સાક્ષી તરીકે ગણી શકે છે. અરે વાહ, આ તો નવી વાત જાણી. અને છેલ્લો મુદ્દો, પેલું જાણી જોઈને ખોટું બોલવાનું, પરજરી. એ કેટલું ગંભીર છે? પરજરી એટલે કે શપથ લઈને કોર્ટમાં જાણી જોઈને ખોટી જુબાની આપવી. એ ખૂબ જ ગંભીર ગુનો છે. સજા શું હોય? એના માટે 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. પણ જો એ ખોટી જુબાની કોઈ એવા કેસમાં હોય જેમાં મૃત્યુદંડની સજા થઈ શકતી હોય, હા, અને એ ખોટી જુબાનીને કારણે કોઈ નિર્દોષને ફાંસીની સજા થઈ જાય, તો ખોટી જુબાની આપનારને આજીવન કેદ અથવા મૃત્યુદંડ પણ થઈ શકે છે. બાપરે, આ તો બહુ જ ગંભીર છે. હા, કારણ કે આખી ન્યાય પ્રણાલીનો આધાર જ સત્ય પર છે. એટલે ખોટી જુબાનીને આટલી ગંભીરતાથી લેવાય છે. બરાબર. તો આખી ચર્ચાનો સાર જોઈએ તો મુખ્ય મુદ્દાઓ થયા. સાક્ષી કોણ બની શકે? સામાન્ય અને નિષ્ણાત સાક્ષીનો ભેદ. ખાસ કરીને ડોક્ટરની જે બેવડી ભૂમિકા છે એ. અને એમની વ્યવસાયિક ગુપ્તતાની મર્યાદાઓ. પછી કોર્ટની જે સમન્સ અને જુબાનીની પ્રક્રિયા છે એનું પાલન કેટલું જરૂરી છે. અને છેલ્લે ખોટી જુબાની આપવાના ગંભીર પરિણામો. બરાબર. બધું જ આવી ગયું. હા. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. આપણે જોયું કે ન્યાય માટે સાચી અને ચોક્કસ જુબાની કેટલી જરૂરી છે. ખાસ કરીને જ્યારે ડોક્ટર જેવા નિષ્ણાતનો અભિપ્રાય હોય. પણ શું એવું બની શકે કે આપણે જાણી જોઈને ખોટું ન બોલીએ, છતાં આપણા મનમાં રહેલા અજાણતા પૂર્વગ્રહો, આપણી ધારણાઓ એ ન્યાયને સહેજ અસર કરી જાય? ભલે આપણો ઈરાદો ખરાબ ન હોય તો પણ. આ એક વિચારવા જેવી વાત છે.